નાભુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આડા ગઢ છે. તેની વ્યક્તિ જે આ લોકમાં નાતીલા, કુટુંબી, મા બાપ, સ્ત્રી, દ્રવ્ય, ઇન્દ્રિયો અને અંતઃકરણ એ ગઢ છે. અને બે પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે. તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય. તે બેમાં પોતાનું તપાસવું. અને આપણે આલોક ને આલોકના પદાર્થને કરોડ ગાઉનું છેટું છે. પણ આ સર્વે કારખાના કરીએ છીએ, પદાર્થ રાખીએ છીએ. તે તો શું કરીએ જે સ્થાન વિના આટલા માણસને ક્યાં રહેવું? ને મંદિરમાં 4-5 મોટેરા હોય, તેમાં કોઈને રજ હોય ને કોઈને તમ હોય. તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂજે. બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું. ને જેને સત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂજે. ને મન, કર્મ, વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દ્રષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય. ને માણસ રાજાને, સિપાહીને ને જમાદારને એવા અવળાને પણ રાજી કરે છે. તો આ સાધુ તો તરત રાજી થઈ જાય એવા છે. ભગવાન તથા મોટા સાધુને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું. ને તે શીખ્યા વિના તો ન આવડે. ને મહારાજનો એ જ મત જે જ્ઞાની થવું. બાકી બીજું તો થાય છે ને થાશે, પણ એ કરવાનું અવશ્ય છે. ને કોઈ રીતે કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહીં. ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું જ ન રહે. બોલો જ્યાં તો થવા દો. ક્યારેય થતું નથી એવું ક્યાં લખ્યું વળી? શેનાથી ભૂંડું થાય? ગોતી લીધો તમે પણ બરાબર. ગ્રહસ્થ ગોતી લે. પદાર્થ કરીને ભૂંડું થતું ઘણા કરવા હોય ને, બીજા કોઈ નહીં કે કઈ. આખો દીમાં કેટલાયને રાજી કરતા હશો. એટલે મેઘજી હલવાઈ કેમ પટેલ છેટા મેઘજી હલવાઈ મહારાજથી વિરોધ પીડ્યો. છેવટે કે તું તો કાલ સવારના આવેલા છો, અમે તો જૂના સમાધિનિષ્ઠ રામાનુ સ્વામી ભેગા રહેલા. છેવટે વિરોધ પડીને કે જોઈ લે બ્રહ્મચારી મારો પ્રૌઢ પ્રતાપ. આજથી 3જે દિવસે પ્રાણ છોડીને જતો રહો. મહારાજ કે મરવું તો ભગવાનના હાથમાં છે. એ સત્સંગ મળ્યો છે, શાંતિથી ભજન કરો, સત્સંગ કરાવો. તો નહીં, 3જે દિવસે હું પ્રાણ છોડીને જતો રહું. મહારાજ કે બહુ સારું, જાઓ, તમારું ધાર્યું થઈ શકતું હોય તો. આખા ગામને જમાડ્યું. સત્સંગીજીમાં લખ્યું છે આ ચાંડાળ પર્યંત એકને જમાડ્યા, પણ મહારાજને અને મુક્તાનંદ સ્વામી આદિકને ન જમાડ્યા છે ને બંકડા. ત્યારે કંઈક ને રાજી કરે, પણ ખબર નહીં સાધુ યાર હું 12મો બ્રહ્મચંદ્રમાં
લાખને રાજી કરે શું થાય? લાખ તારોડિયા ઉગે તો પ્રકાશ ન જાય, અંધારું ન જાય, પણ એક સૂરજ ઉગે તો લાખ લાખને રાજી કરે. કેટલા જન્મ લીધા, દરેક જન્મમાં કોકને તો રાજી કર્યા જ હશે. મહેન્દ્રના અવતારમાં ઘેરે ઘેરે નાચ કરીને શેઠને રાજી કરી અને માલિકને 5 રૂપિયા અપાવ્યા છે, પણ તોય છેડો ન આવ્યો. છેડો તો મહારાજને સંતને રાજી કરશે તે જ આવશે, બાકી કોઈ છેડાની હેસિયત છે નહીં. ત્યારે સ્વામી લખે છે કે આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આડા ગઢ છે. કિલ્લામાં જવું હોય તો આડું શું આવે? મોટો ગઢ કોટ આડો આવે, જવું કેમ? તો મહારાજ સુધી પહોંચવામાં પણ જીવને અનેક ગઢ આડા આવે છે, મોટા મોટા કિલ્લા આડા આવે છે, પથ્થરથી બનાવેલા કિલ્લા. ક્યાં કિલ્લા છે? તો તેની વિગતી જે આ લોકમાં નાતીલા. નાયતનું રાખવું પડે ને તમારે. નાયતનું રાખતા 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 સત્સંગ ગાહી જાય એનો વાંધો નહીં, પણ જો સત્સંગમાં આગળ વધીએ તો નાતીલાથી અપસેટ થાય તો એ તો કરાય નહીં. પેલી કોણ? નાયત. એ નાયતને હાચવવા જાય તો સત્સંગ વયો જાય, સત્સંગ હાચવવા જાય તો નાતીલા અપસેટ થાય. શું કરવું? બેનું અડધું અડધું રાખવું એમ કહો ને. મહારાજ લખ્યું છે ને, જગતમાં સુખિયા રહી, સત્સંગમાં સુખિયા રહી. ઓલાને રાજી રાખીને આને રાજી રાખે, અડધો અડધો ટુકડો બે નાખી દઈ, બે ખુશ. જીવનના 2 ટુકડા કરી અડધા એને નાખીને અડધો આને નાખીએ એટલે બે ખુશ. નાતીલા બીજા કુટુંબી. સત્સંગ રાખવામાં આ કુટુંબીજનો પણ ઘણીવાર આવરણરૂપ થતા હોય છે. હરખા હોય તો વાંધો ન આવે, નહીતર કોઈ રીતે સત્સંગના નિયમ ઘરમાં પાળવા જ ન દે ને. તમે કહો પાણી ગાળી નાખજે તો એ 3 દિનનું ભેળું કરીને પાઈ દે. હળદી ચાળી નાખજો, મરચું જોઈને વાપરજો, દૂધ ગાળજો તો કે દૂધને ગાળીએ તો કીપ વયું જાય, કહ વયો જાય, ગયણામાં કીપ રહી જાય. કુટુંબીજનો, મા બાપ, સ્ત્રી, દ્રવ્ય, ઇન્દ્રિયો ને અંતઃકરણ એ બધા ગઢ છે. કોઈ અંતરમાં અહમ ઉભો કરે છે, કોઈ કામના ઉભી કરે છે, કોઈ વિક્ષેપ ઉભો કરે છે, પણ કોઈ રીતે તો આવરણરૂપ થાય જ છે. ખૂબ દ્રવ્ય મળે તો પછી ભોગમાં ચડે, ભગવાન ક્યારે ભજે? ભલે દ્રવ્ય તમને કાંડું પકડી નથી કહેતો કે માળા કરતો ને એમ નથી કહેતા, પણ દ્રવ્ય ચિંતિત કરે, સતત એની મગજ ઉપર ચિંતા રહ્યા કરે, મેળવવાની, હાંચવાની, પાછા વાપરવાની. આ 3 પ્રકારની ચિંતાનું ભૂત આ ચિત્ત ઉપર સ્વારી કરે એટલે એ ચિત્તથી ભગવાનનું ચિંતન ન થાય. બીજું બધું થાય, દાન થાય, ધર્માદા થાય, મંદિર બંધાય, બધું થાય. પૈસો હોય તો સત્સંગની સેવા થાય, પણ ભજન ન થાય. કદાચ 5 માળા કરે હાલો ને, પણ ભગવત ચિંતન તો ન જ થાય. કેમ? ક્યારેક નવરા આખો 1 દિવસનો તમે આખો સર્વેક્ષણ કરશો ને તો મન ઉપર આખો ચિંતન શેનું હોય? આનું જ હોય. બહુ મળ્યો તોય એનું હોય, ન મળે તોય એનું હોય. ઓલા ન મળ્યો એને મેળવવાનું હોય. એ ડુંગરો ન ચડ્યો એને ચડવાનું તાન હોય, ચડી ગયા પછી ઉતરવાનું તાન હોય. બાકી બે છે તો ડુંગરાના પગથિયા ઉપર જ. એમ ઓલો ચડવા માટેનો ટાર્ગેટ લઈને હેલા કરે છે ને ઓલો ઉતરવાના ટાર્ગેટથી હેલા કરે છે. બાકી બે છે પગથી ડુંગરા ઉપર. એમ તમામ જીવ પ્રાણી માત્ર અંતે જગતમાં ચોટ્યા છે. નથી મેળવવાના 1, 2 અને 3.25 કે ને તમારે બોલ અંબે માત કી જય. હવા 2 વાર, 2.5 વાર, 3.25 વાર, પછી છે બધા 1, 2, 3 ઉપર મેળવવા મળી ગયું છે. એ હાંચવામાં, વાપરવામાં, અહમમાં ચડી ગયા. ભગવાન ન ભજી શકે કોઈ. ત્યારે સ્વામી કે બહુ મોટો ગઢ છે, ન ભગવાન ભજવા દે. ઇન્દ્રિયો
ઇન્દ્રિય ભગવાન ભજવા દે? ના રે ના. આ ભગવાનનું સ્વરૂપ નિરખું. ઓ મહારાજને આભૂષણો વસ્ત્ર, વાહ મહારાજની પાઘડી. પણ 2 થી 4 મિનિટ પછી આમ મોઢું ફેરવું, ત્યાં અનેક આકારો પકડે. ત્યાંથી આમ ગયા અનેક આકારો પકડ્યા. એ તમામ ઇન્દ્રિયો એક એક ક્ષણે અનંત આકારો પકડી પકડી અને આને ઢાંકી દેશે. સતત ઇન્દ્રિયો. અધર્મનું આચરણ કરાવનારો હોય તો ઇન્દ્રિયો ધર્મમાં રહેવા ન દે, જોરાએ પાપ કરાવે, ન જોવાનું જોરાવી દે, ન સાંભળવાનું સંભળાવી દે, ન બોલવાનું બોલાવી દે, ન ચાખવાનું ચખાડી દે. ઇન્દ્રિયો સત્સંગથી વિરુદ્ધ પક્ષમાં જીવને લઈ જાય તો બહુ મોટો બળિયો હોય અને સારા દેશકાળનું સેવન કરે તો ઇન્દ્રિયોનો નિગ્રહ કરી અને ભગવાનને રસ્તે રાખી શકે. બાકી મહારાજે ચોખ્ખી ના પાડી, ઇન્દ્રિયો અંતઃકરણને કોઈ દી સત્સંગ થાય નહીં. સુરતને યાદ કર્યો ગુણાતીતાનંદ સ્વામી અને મુંબઈ, એના તળના માણાને કોઈ દી પૂર્ણ સત્સંગ ન થાય. હું વાંધો પીડ્યો છે ખબર નહીં, પણ થાય નહીં. સ્વામી લખી જાય. એ વખતે સ્વામીને ભટકાણા છે કન્ટિન્યુ કે આને સત્સંગ ન થાય. ભજન તો બહુ કરે, ન કરે, પણ જે રીતે સત્સંગ થવો જોઈએ એ રીતે ન થાય. પછી પોતાના સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે કરે. ઠાકોરજીને અન્નકૂટ હારો પૂરે, ઘારી ધરાવે, બજારેથી 5 કિલો ખમણ લઈને ધરાવે, સત્સંગ રાખે. અરે ચા હોત ધરાવે, ચા ને ખમણ ધરાવે મહારાજને. એટલે આવો સત્સંગ રાખે. એમ ભગવાનને ધરાયા વિના ન ખાય, દર્શન વિના ન ખાય. હા, જાત્રામાં 2 વર્ષે 1 વાર જવું પડે, ચીલા ચાલુ રાખે. બાકી મૂળ જે રીતે આંતરથી સત્સંગ થવો જોઈએ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ સહિત, એવું કંઈક નહીં. પાણી બહુ ચડતું હોય એટલે મારે સ્વામીએ ના પાડી છે. અને અંતઃકરણ મન તો સતત નાદ પડ્યા કરે છે. આમ લઈ જાવ તો આમ ના પાડે. એ મહારાજ મેળા, સંતો મેળા, હવે શું બાકી રહ્યું? કઈ કરવા જેવું બાકી રહ્યું? આમ મહિમાને ઓથે જીવનને કેમ ઢીલું કરી નાખે? કોણ? અંતઃકરણ. અંતઃકરણનો એક જ ધર્મ, ગમે તે રીતે આપણા જીવને સમજાવીને મોહ ઉત્પન્ન કરીને આપણને સત્સંગના નિયમથી પાડી નાખે છે. 2 પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે. તેમાં એક તો પોતે રહ્યો હોય, ખપથી રહ્યો હોય, ગરજથી રહ્યો હોય, અપમાન સહન કરીને રહ્યો હોય, ન ગોઠતું હોય તોય રે, પ્રકૃતિ મરોડાતી હોય તોય રે, ધાર્યું ન થતું હોય તોય રે. અંતરથી ખપશે ને. અને બીજો જેને કાયમ વાહામાં ટબુડી ફેરવી, મોઢામાં કોળિયા દઈ રાખવા પડે તી રે. ભાઈને વારે વારે માઠું લાગી જાય. શું થાય છે? માવઠું નહીં હો, માઠું લાગી જાય. અરે માવઠું થાય તો બગાડે તો બીજું શું કરી? માઠું લાગી જાય છે. કેમ જાણે આપણી ઉપર ઉપકાર કરીને મંદિરમાં રહેતા હોય ને સેવા કરતા હોય. હાંચવે રાખવાના માણ પાર ઉતરે. કાચના વાસણ જેવું છે, ઉપયોગમાં આવે પણ બહુ જાળવીને ઉપયોગમાં લેવાનું. સેજ પણ ટકોરો લાગી ગયો, શું તૂટી જાય? લોહી કાઢે. પાત્ર જાય, અંદરનો માલ જાય ને ઉપરિયા મણ લોહી કાઢે. આપણને પીડ્યું હોય પગ ઉપર તો લોહી કાઢે. એટલું નહીં, ક્યાંક ટુકડો પીડ્યો રહ્યો હોય તોય કોકને લોહી કાઢે. પણ એટલો ટુકડો રહી ગયો ને તોય અભાવ. ક્યાંક અપમાન જેવું થયું, ધાર્યું ન થયું, જો અવળું પીડ્યું પછી તો બધા જેને અડે લોહી કાઢે. એટલે અભાવ ઘાલે. એમ જે મળે એને અભાવ ઘાલે, જે મળે એને અભાવ ઘાલે. ટુકડો એટલો કોઈ ને કે આટલો સત્સંગમાં નભી રહ્યો હોય ને તો બધાની બેઠો લોહી જ કાઢતો હોય. મોટે ભાગે તમે જો આ મંદિરના પહેલા તો એ બાકડા કર્યા છે ચિંતન કરવા માટે કર્યા છે. હવે શેના માટે? બેઠા શું કરે? લોહી કાઢે એટલે જીવમાં લોહી કાઢે, અભાવ ઘાલે. બેઠા કથની કરે ને, તે કથની કરવા માટે. 2-3 ભેળા થયા નથી ને ઉપાડ્યું નથી, 3 ભેળા થયા નથી ને ધર્મ જ્ઞાન વૈરાગ સહવર્તમાન વાતો કરી નથી. એમ ત્યારે અમુકને તો રાખવા પડે છે ને અમુક તો રહેશે. કોણને રાખવા કોને પડે?
કાઠીઓએ મહારાજને કીધું, આધારાન સ્વામીના ગ્રંથમાં લખ્યું, સ્વામી મહારાજ અમારો તો બધો માનીનો સ્વભાવ, જન્મ જાય તમને અહમ બહુ હોય અને હોય. હવે તો બહુ નહીં રહ્યું. પેલા તો કાઠીનો દીકરો હોય ને તો ચડ્ડી પહેરતા ન હોય ને ત્યાં તો એને આપવો કેવો પડે, આપો આવો આપા આવો. 60 વર્ષનો ડોહો એ છોકરાને આપા કે બોલો, નડે નહીં. એટલે તો અમારે તો અહમ. છતાંય મહારાજ તમે અમને સત્સંગમાં આટલું માન આપીને હાંચવીને રાખો છો એટલે અમે નભ્યા છીએ, બાકી નહીતર આ સત્સંગમાં અમે ન નભી શકીએ. આધારાનંદ સ્વામી ગ્રંથમાં લખ્યું છે, કાઠીઓએ મહારાજની સ્તુતિ કરી છે. તમારો દયાળુ સ્વભાવ છે, તમને માન આપીને બોલાવીને ચલાવીને સંભાવના કરીને અમને સત્સંગમાં તમે નભાવો છો, નહીતર અમે નભીએ એવા, આપણે નભીએ એવા છીએ. એ તો એક વાર ધાર્યું ન થયું હોય તો બધી જ એનું પરિણામ આવી જાય. મહારાજ કે લાખ ગણો દ્રોહ કરે તો સંતોષનો હજી 2 ઢીકા માર લાવે એવું થાય. હા, જેટલી સેવા કરી હોય એના કરતા લાખ ગણો દ્રોહ કરે તો એમ તો હોદરી નથી વળી, સંતોષ ન થાય. આસુરી જીવનું લક્ષણ છે. આસુરી જીવ હોય દ્રોહ જ કર્યા કરે, પ્રાણીઓનો, પશુઓનો, મનુષ્યોનો, દેવતાઓનો, તીર્થોનો, સંતોનો, ભક્તોનો દ્રોહ જ કર્યા કરે. જો ને કંસને શિશુપાળ બધા શું કર્યું? હા, ઋષિઓને મારી નાખો, યજ્ઞ બંધ કરો, ગાયોને કાપી નાખો. જ્યાં જ્યાં વિષ્ણુનો ટચ છે, જ્યાં જ્યાં વિષ્ણુનો ભાવ છે એ બધાને ખતમ કરો. બોલો, લાગડ ઉપાડી, બ્રાહ્મણો દેખે કાપી નાખે, ઋષિઓને મારી નાખે, યજ્ઞો બંધ કરાવી નાખ્યા. કેમ? જ્યાં જ્યાં વિષ્ણુનું એટેચમેન્ટ છે ત્યાં ત્યાં ખતમ કરો. આસુરી જીવ છે ને, તો સંતોષ તો ન થયો. પછી મને લાગે મરીની પાસે એ જ આવ્યો હશે, 100 જન્મ સુધી કરું તો સંતોષ ન થાય. ત્યારે ગમે એટલે મહારાજે લખ્યું છે, બીજા કરતા ઉલટો સારા વર્તમાન પાળતો હોય, વધારે સેવા કરતો હોય, પણ અંદરથી દ્રોહ કરતો હોય પાછો. અસુર છે એની માટે શિંગડા ન હોય. એક જ લક્ષણ છે, ભગવાનના ભક્તનું જો અશુભ બોલતો હોય, દ્રોહ કરતો, આ એક જ લક્ષણ. અસુર છે કે દૈવી છે એનું એક જ લક્ષણ, દ્રોહમાં દ્રોહ કરે છે કે ગુણ ગાય છે. જો અવગુણ ગાતો હોય તો માનું અસુર છે. અને મહારાજે છેટે રહેવા લખ્યું છે, હડકાયા કૂતરાની લાળ જેને અડે એને હડકવા હાલે. પછી એ જેને ડાચિયા નાખી નાખી મરે, એ જેને દાંત બટકું ભરે તો એને હડકવા હાલે ને, એ ડાચિયા નાખી નાખી આખી નાયત ઉપડે. પછી તો વર્તમાન ધર્મ કેટલા પાળે એના ઉપર દૈવી અસુરનો ભાવ નથી, પણ કેટલો અવગુણ લેશે ને કેટલો ગુણ લેશે એને આધારે દૈવી અને અસુરના વિભાગ થાય છે. ગીતાજીમાં ભગવાને આખો અધ્યાય લખ્યો, દૈવી અને આસુરી. અને એ આસુરી સંપત્તિમાં આ મુખ્ય ધર્મ લખ્યું. તમામ પ્રાણીઓનો દ્રોહ જ કર્યા કરે, એનો બિઝનેસ જ કોઈનું વાંકું બોલવું, અવગુણ ગાવો, સારામાંથી નહીં એવું ગોતી કાઢીને, ખૂંચું ગોતી કાઢીને પાછું અવગુણ ચાલુ કરે. આનું નામ આસુરી સંપત્તિ છે. અને એ આસુરી થવાનું કારણ સત્સંગ. જગતમાં કોઈથી કોઈ આસુર થતો જ નથી. હમણાં રાક્ષસ થાય પણ અસુર નો થાય. રાક્ષસ થાય, પાપી થાય, અજામિલ જેવો થાય, પણ અસુર થવા માટે તો કોઈ રીતે કોઈ ભગવાનનો ભગત નજીક જોઈએ ને. કોઈને અસુર કરવો હોય ને ત્યાં ભગત ધકેલ દેવો એક, એટલે અસુર થાય. પછી પાપી કરવો હોય તો દારૂની બોટલ 2 મૂકી આવી, એકાદી વેશ્ય સ્ત્રી મૂકી આવી અને એકાદા 2 બોકડા મૂકી આવ્યા તો એ પાપી થાય. અસુર કરવા માટે ભગવાનનો ભક્તનો અભાવ, એનાથી જીવ અસુર થાય. સત્સંગનું ક્ષેત્ર છે ત્યાં અનંત મુમુક્ષો મુક્તિને પામે, પણ જો એમાં અવળા હાલનારા બધો અસુરો જ થાય. અને જગતના ક્ષેત્રમાં બહુ મહેનત કરે તો પુણ્યશાળી થઈ અને સ્વર્ગમાં જાય. અવળા હેલા હોય તો જમપુરીમાં જઈને પાપી થાય, પાછું શુદ્ધ થાય, અસુર ન થાય. સ્વામી તો બહુ આનું વિશ્લેષણ કરતા. અસુર થવાના કારખાના એટલે સત્સંગ. અભાવ લીધો નથી ને એ પ્રારંભ થયો નથી, ત્યાંથી અસુર ભાવ શરૂ થાય. તો આપણે આ સત્સંગમાં અસુર થવું છે કે મુક્ત થવું છે?
જો ગુણ દ્રષ્ટિ રાખશું તો જ આપણે સત્સંગમાં આગળ વધશું. જો અસુર ભાવ, સંતોની સોમવારે સભામાં કાલે 28 વચનામૃત આવ્યું, અડધો બળેલા કાષ્ટની પેટે ધૂંધવાયા કરતો હોય. એમાં બે વસ્તુ લખી, એક તો પોતે ધૂંધવાય છે અને બીજાને ધુમાડો કરી કરી અને હેરાન કરે. આંખ ઉઘડવા જ નહોતી ને, આંખ ઉઘડે તો કઈક કામકાજ કરે ને તો આગળ જાય ને. આંખ જ ન ઉઘાડવા દે એટલે કઈ કામકાજ ન થાય ને કઈ આગળ જાય નહીં. હું ધૂંધવાયા કરું ને તને આગળ ન જવા દઉં. કઈ આંખ ઉઘડવા દઉં તો તું કામ કરીશ ને. ધૂંધવાયા કરે, ક્યાંય સુખે કરીને બેસે નહીં, અન્ન પણ ભાવે નહીં, નિદ્રાએ આવે નહીં, સુવે તો નિદ્રાએ ન આવે. સતત એનો જીવ બેડા જ કરે, બેડા જ કરે. જોને બધા કેવા થઈ ગયા છે, આમ થઈ ગયું છે, સત્સંગ તો હા વાઢી ગયો છે, કબજે કરી લે. સતત એનો જીવ બેડા જ કરતો, જ્યાં દેખીને બળે. આને દેખીને બળે, કોઈ સારી પ્રવૃત્તિ દેખે જ બળે. એને કે હક જ ન થઈ લો. આનું નામ શું છે? આ સુર ભાવ છે. અને દૈવી ભાવ છે અને સતત ગુણ દેવા કરે, સતત ગુણ આવે. આ દૈવી જીવ છે, વિકસિત થાય. અને ઓલો પછી દ્રષ્ટાને સંતો મેં કે નાનકડો છોડ હોય એ ધરતીને અનુકૂળ ન થાય તો સુકાઈ જાય, વાતાવરણને અનુકૂળ ન થાય તો સુકાઈ જાય, પાણી અનુકૂળ ન હોય તો સુકાઈ જાય. એમ જે માણસ સત્સંગમાં આવ્યા પછી ત્યાંનો સમાજ, ત્યાંનું વાતાવરણ, ત્યાંની થિયરી જો એને અનુકૂળ ન થાય તો ધીમે 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 સુકાઈ જાય છે. સત્સંગમાંથી કાળે કરીને પડી જાય. પછી ખૂણે દઈને થાય એટલું ભજન કરે. હવે ત્યાં કઈ રહ્યું નથી, આપણે આપણી રીતે ભજન કરીએ. એનો અર્થ શું? સુકાઈ ગયો. પછી ખૂણે બેહીને મહારાજ કે થાય એટલું ભજન કરે. પછી એકલ મળકે ને શું કે ને એકલ મળકે, અને સહન ન કરી શકે, મેળ ન આવ્યો એટલે એમ કરે લો. 28 વચનામૃત છે. દેવી અને સંતો એ વચનામૃતનું ટાઇટલ લીધું દેવી આસુરીનું વચનામૃત. દેવી અને આસુરીનું વચનામૃત. જેને જે થવું હોય એ બે માર્ગ મળે છે એમાંથી. ત્યારે સ્વામી કે કેટલાકને તો રાખવા પડે છે અને કેટલાક રહે છે. રાત દિવસ કાળજી રાખો તોય માળો અપસેટ થઈ જાય. સતત ખટકો રાખો, આવે તો સીધા ઉભું થઈ જાય, પધારો પધારો. બેહે તો લ્યો ગૌમુખી, પંખો ચાલુ કરી દઈ જવું, મોદિયા તૈયાર, માઇક તૈયાર, થાળી તૈયાર, ડીશ તૈયાર. અને તોય કંજણે શું તોય અપસેટ થાય. પાછા તો હજ થાય. કેટલાક એને ખપ ક્યાં. મહારાજે તો ખપમાં ભીમનાથના રાંકા જેવું દ્રષ્ટાંત લખ્યું છે. મોક્ષ માટે આવે છે કે માન માટે આવે છે કે ધાન માટે આવે એ આપણને ભેદ જ પડતો નથી. આ સત્સંગમાં શું કામ એન્ટ્રી મારે છે એ જ ખબર પડતી નથી. તો એ સ્વામી તો બહુ કહેતા, જેમ વેવાય વેલાનો સંબંધ એમ સત્સંગમાં કેવું થઈ ગયું? વેવાય વેલાનો સંબંધ. આવો બેસો ખાઓ, ન્યાય ખોટું લાગે અહીં ખોટું લાગે, ન્યાય આ જોઈએ તો અહીંયા એ જ જોઈએ પાછું. એમ અમે ક્યાં ખપની વાત છે? દોષોનો વધારો કરે છે, ઘટાડો કરે સત્સંગમાં આવીને. દોષોનો, માનનો વધારો કરે છે, ઘટાડો. જીભડીના સ્વાદનો વધારો કરે, ઘટાડો. પોષણ કરે છે. આ તો ગુણાતીતાનંદ સ્વામીની ફિરંગીની તોપ જેવી વાતું છે. જો ને સ્વામી પોતે મહંત હતા ને. અમુક સ્ટેજ એવા છે કે જ્યાં અનેક લોકોનો સંપર્ક હોય, અનેક સાથે વ્યવહારો પડતા હોય અને અનેકને ઘૂંટણીએ પડવું પડતું હોય, ત્યારે અનુભવના શબ્દો છે. આ કોઈ શાસ્ત્રગત શબ્દો નથી. કારણ કે અનેક લોકોના સંપર્કમાં અનેક પાસેથી કામ લેવાનું હોય એટલે દરેક માનવની ખાસિયત, સ્વભાવ બધું હાંચવે તો એક મંદિરનો વ્યવહાર ચાલે. નહીતર ઓલે અટકે. વ્યવહાર છે એટલે છૂટકો નથી આ લોકમાં. બાકી તો મહાપુરુષો તો બ્રહ્મનિષ્ઠ હોય, એને પોતાના જીવન માટે કઈ નથી. પણ સત્સંગનું મમત્વ માન્યું છે ને આવા મોટા સ્થળ હાંકવાના હોય એટલે ત્યારે દેખાય આવે. ત્યારે સ્વામીના હૃદયમાં ત્યાં શબ્દો નીકળ્યા. કેટલાકને તો રાખવા પડે છે અને કેટલાકને ધક્કા મારે તો અપમાન કરો તો જાય નહીં એવા છે. ખપવાળા છે. પોતાના આંતરિક સ્વાર્થ. શ્રીજી મહારાજે પણ આ સ્વાર્થને અવકેર્યો છે. કયો? સ્વાર્થે કરી નહીં, ગરજુ રહેવાય છે.
કોઈ શેઠને ત્યાં નોકર રહ્યો હોય અને અહીંયા નોકરી કરવાની ગરજ હોય તો શેઠ અપમાન કરે તોય સહન કરે. કેમ? હા, સરકારી નોકરી હોય, કલેક્ટર સાહેબ કડક હોય, નીચેના કારકુન હે આમ કર્યું તેમ હશે સાહેબ, હવે બીજી વાર નહીં રહે. ગમે એટલું અપમાન થાય કે જી હા ગરજ છે, અપમાન સહી લેશે. સત્સંગમાં એવી ગરજ ક્યાં છે? સ્વાર્થે કરીને પણ સત્સંગનો ભીડો સહન થાય છે. સ્વાર્થ માયનો હોય તો, સ્વાર્થ ન માયનો હોય તો ન થાય. આપણે આ લોકને આ લોકના પદાર્થને કરોડ ગાવનું છેટું છે, પણ આ સર્વે કારખાના કરીએ છીએ, પદાર્થ રાખીએ છીએ, તે તો શું કરીએ? જે સ્થાન વિના આટલા માણસને ક્યાં રહેવું? લો શું કે છે? આમ તો સ્વામી કેટલા બધા અલમસ્ત છે. જો કરોડ ગાવનું પદાર્થો હારે, માણસો હારે, વ્યવહાર હારે છેટું છે, પણ કારખાના આ વ્યવહાર મંદિરનો છે એટલે બધું રાખવું પડે છે. પદાર્થો, મનુષ્યો, વ્યવહાર બધું રાખવું પડે, બાકી તો કોઈ લેવા દેવા નથી. કે છે શું લેવા દે બીજા? છતાંય સ્વામી કે અમારે આ બધાનું રાખવું પડે છે અને એનું સાચવવું પડે છે. આમ તો જીવન છે, જીવન છે એ જીવન છે. કોઈ માણસના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા પછી તમે જીવન કહી શકો? શરીર છે કોઈ જીવન નથી, પણ એની જે ચેતના છે એ જીવન છે. ચેતના છે ત્યારે એનું હલન ચલન, ખાવું પીવું, જે વ્યવહાર છે એ જીવન છે. હકીકતમાં શબ્દો છે, જ્ઞાન છે એ જીવન નથી, પણ પોતાનું જે આચરણ છે, લાખ શબ્દોનું જ્ઞાન છે, પણ પોતાના જીવનના ઠેકાણા ન હોય તો એ જ્ઞાન ન કહેવાય. અને એનું કોઈ ફળ નહીં, એનું કોઈ નહીં ફળ. એક પ્લાસ્ટિકનો છોડ વાવી દીધો, ફળ બળ આવે કે નહીં? કેમ? જીવંત નથી. છે છોડ, છોડ તમે કહી શકો, દેખાવ પણ છોડ દેવો, પણ જોઈને આનંદ લેવાનો, ફળ નહીં. ફૂલ હોય તો સુગંધ નહીં, જોઈ જોઈને ખુશ રહેવાનું. એમ કેવળ શબ્દો છે, કેવળ ભૌતિક ગુણ છે, સાંભળીને આનંદ કરવાનો, બાકી એના કોઈ ફળ નહીં. મહારાજનો અબાધિત મહિમા વાણીથી હોય તો એનું કોઈ ફળ નહીં. જો હકીકતમાં દિલમાં મહિમા આવ્યો હોય તો મહારાજ કે દાંત અંબાઈ જાય અને રાંધેલો ભાત પણ ચાવવા સમર્થ ન થાય, વિષય ભોગવવા સમર્થ ન થાય, વૈરાગ પ્રગટી જાય જીવનમાં હોય તો. અને જીવનથી જ સામે જીવન આવે છે. પ્લાસ્ટિકના છોડનું ડાળખું કાપીને તમે વાવો તો ઉગશે. કેમ? એમાં જીવન નથી. જીવ નથી તો જીવન ક્યાંથી? તો એ નહીં ઉગે. પણ જેમાં જીવ છે એને વાવો તો ઉગે. જે બીજ શેકાઈ ગયો એટલે એનું જીવન ગયું, જીવ વયો ગયો. પણ જો સીધું વાવો તો ઉગે. જીવનથી જીવન થાય. એમાં જેમાં જીવન છે, આચાર છે, વિચાર છે અને વર્તન છે, એનાથી બીજાનું જીવન ઘડાય છે. જો અને મહારાજનો આખો પ્રયોગ જ ગમે એવો જીવ હોય સત્સંગમાં ન આવતો પણ જીવનથી એનું જીવન ઘડાઈ જાય. મહારાજ છતાં મહારાજ બોટાદ પધાર્યા. શિવલાલ શેઠ મહારાજને સંતો હરિભક્તો હતા એટલે મહારાજને માટે સીધું સામાન. બાપને સત્સંગનો છાંટો નહીં, કામ જૈન પરંપરા વાણિયા. એ શિવલાલ શેઠ બાપ પૂછે તો હા પાડે નહીં. છેવટે સીધું સામાન લઈને મહારાજને આપ્યું. શિવલાલ તો બહુ નાના. મહારાજ કે શિવલાલજી તમે પિતાશ્રીને પૂછીને લાવ્યા છો? મહારાજ પૂછું તો એ લાવવા દે નહીં, પૂછ્યા વગર લાવ્યો છો? પેઢી ઉપર ક્યાં પાછળથી લાવ્યો છો? મહારાજ કે તો મને નથી જોતું. અરે મહારાજ પૂછશો તો નહીં દેવા દે. મહારાજ કે તોય તું પાછું લઈ જા.
તારો બાપ ઘેરે આવે ને તઈ તો આ લઈને એને દઈ જાય કે હું ભૂલથી લઈ ગયો તો આ પાછું મોકલ્યું સ્વામિનારાયણ એમ કે જા. શું મહારાજની આજ્ઞા થાય એટલે શું થાય? બધું સીધું સામાન પાછું લઈ ગયા અને બા પિતાશ્રી કીધું કે જો હું લઈને ગયો તો તમને પૂછ્યા વગર તો મને માફ કરો. પણ લઈ ગયો પણ ભગવાનને સ્વામિનારાયણને સંતોએ રાખ્યું નહીં. એ કે પૂછ્યા વગર લાવ્યો એટલે તારું ન રાખીએ, અમે પૂછીને લઈ આવે તો રાખીએ, તો તમે કહેતા હો તો દેવા જાઓ. અને ગુણ આવ્યો. ઓહો, ક્યાં ઓલા બાવા સાધુ માળા ત્રાગા કરે, મારી પીટીને લઈ જાય, એને બદલે સામેથી દેવા ગયો તોય લીધું નહીં. કેવા સારા કહેવાય. ગુણ આવી ગયો, એવો ગુણ આવી ગયો. બસ વાવણી થઈ. વાવણી થાય પછી ઉગાવો થાય ને, બસ આ બીજ. ગુણ આવ્યો એટલે બીજ રોપાઈ ગયું. અને અવગુણ આવ્યો એટલે સૂકો આવી ગયો. ગમે એવો સારો છોડ હોય પણ સૂકો આવ્યો, હુકો કે ને, સૂકો આવ્યો એટલે આખે આખો ખીલેલો છોડ એમને હુકાઈ જાય, તૂટી જાય, હળી જાય. અને બીજ ગુણ આવ્યો એટલે શરૂ થઈ ગયું. એવો ગુણ આવી ગયો. ઓહો, સ્વામિનારાયણ તો જો પૂછવા વગર લેવું નહીં. બેટા દે જા, હાલ હું ભેગો લઈને આવું, હાલ ને. એટલે પોતે સીધું સામાન અડધું ઉપડાવી લઈને મહારાજને આપ્યું. લ્યો સ્વામિનારાયણ, લ્યો તમે જમો ને સંતોને જમાડો. બોલો, મહારાજ કે એમ નહીં, તમે પ્રસાદ લેવા આવો. મહારાજ જમાડ્યા. પછી તો હું ખામી રે. ગુણ એમ કરતા કરતા સત્સંગ થયો. કોઈ રીતે એ અંતકણ તૂટે એમ નહોતું. કર્મવાદી, ઈશ્વરને જ માને નહીં, નાસ્તિક. પણ એક જીવનથી નવું જીવન આપી દીધું. અને કેવો સત્સંગ કરાયો. મહારાજ ભગાદર્શીને માંદા હતા, છઠ ત્યાં ખબર કાઢવા પોતે જતા હો. અને મહારાજના વરસાદથી જામાં બધું પલ્લી ગયું. છતાંય મહારાજ કે આવા તો ભગાદર્શી ઉપર કરોડ કરોડ જામા વારી ફરી નાખી દઈએ તો ઓછા પડે. આવા ભક્તરાજ થયા. પણ પ્રારંભ ક્યાંથી થયો? જેને માળિયામાં કોઈ રીતે સત્સંગ થાય નહીં. મહારાજે વિદ્વાનોને મોકલ્યા તોય સત્સંગ નહોતો, ગવૈયાઓને મોકલ્યા તોય સત્સંગ નહોતો. કલ્પના કરે આવા ઘણા કથા કરનારા હે. રસ્તામાં કોઈ બાવા કથા કરતા તમે અહીંયા બેસી જાવ છો, એ તો લાગડ કથાઓ તો હાલતી જ હોય ને, એમ માનો ને. કેસેટું લાગડ મળે છે. ગવૈયા મંડળ બેઠા હોય હનુમાનજીના મંદિર આગળ, તો અહીંયા બેહોશ તમે. પણ એવો આલાપ હોય તો આ નોડતા હમણાં આવશે, પાવાગઢથી ઉતરશે, તમે જાઓ ને. એ તો કે ઘણા ગાવાવાળા હોય, એમ ગુણ નું આવે. છેવટે મહારાજે આત્માનંદ સ્વામી જેવા સંતોને કે તમે જાઓ. અરે મહારાજ, અમારાથી સત્સંગ કેમ થાય? એ બધા તર્કશીલ બહુ છે. આવા મોટા વિદ્વાન સંતો ગયા તોય ન થયું, ગવૈયાઓથી ન થયું, અમારે કેમ થાય? મહારાજ કે જાઓ. પણ મહારાજ અમે અમને વાતો કરતા આવડે નહીં કે બોલતા આવડે નહીં, શું કરી અહીંયા છે? જાઓ મારે કે તમારાથી થાય, બીજા ત્યાં ગઢથી તૂટે. ગયા. બીજું કે આવડે ને ચોરે ઉતારા કર્યા. અરે એક દિવસ ગયો પણ કાં એની ભજન કર્યા કરે, કીર્તન કર્યા કરે, બસ એમનું. બીજે દિવસે એમ તો આ સાધુ કઈક નોખા હે, મારા ઘેરે માગવાય આવતા નથી, કઈ બોલતા નથી, એમ ભજન જ કર્યા કરે, ભજન કર્યા કરે. છે કો ખરા બાવા. એકાદ માણા પેલા આવ્યા, બાપુ તમારે કઈ ખાવું પીવું છે કે નહીં? કે મહારાજની ભગવાનની ઈચ્છા હોય તો મળી રહે, બાકી તો હરિભજન કરીએ છીએ. અરે પણ હાવ અમારા ગામમાં તમે ભૂખ્યા રહ્યો, લે હું લોટ લઈ આવું. લેવો જમાડી શરૂ અહીંથી શરૂ થયું. પેલા તો ગુણ આવ્યો, મારા છે હારા કોક, શરૂ થઈ ગયું. ગુણ માંથી પછી લોટ આવ્યો. પેલા ગુણ આવ્યો, પછી લોટ આવ્યો. અને એમ કરતા કરતા શરૂ થઈ ગયું. વાવેતર થયું, છોડ મેળો વધવા. એક બીજે કીધું એ સાધુ હારા છો, ત્રીજું એમ કરતા 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 પછી સંતો આવે એટલે મહારાજ એટલી વાતો તો કરે. આવા બોલતા ચાલતા ભગવાન છે ને, આવા છે ને, અમારે આમ આવા વર્તમાન છે ને, આવું છે ને, એવા ગુણ એમ કરતા કરતા આવ્યા. અને આખો સંઘ લઈને ગઢડા આવ્યા. લ્યો સાધુઓ આખો સંઘ લઈને મહારાજના દર્શન. તો એવા બોલતા ચાલતા ભગવાન હોય તો અમને દર્શન કરાવો ને. હાલો હાલે જઈએ આપણે.
અને બધાય માળિયાથી ગઢડા હાલીને મહારાજને દર્શન કરવા માટે સંઘ લઈને આવ્યા. અને મહારાજ કે જો આ પરમહંસો કેટલું લઈને આવ્યા, જો શેનો લઈને. મહારાજનું આ મિશન હતું કે જીવનથી જીવન, જીવનનો અર્થ ચેતનતા. ચેતનથી ચેતન પ્રગટે છે, જળથી ચેતન કેમ પ્રગટે? એક ચેતનથી બીજું ચૈતન્ય પ્રગટે છે. મહારાજનો આ મત. અને જો કુસંગ હોય તો સારો દૈવી ગુણ હોય તો દબાઈ જાય, પાછો એને સત્સંગ થાય તો ઓલો કુસંગનો ભાગ ખહી જાય, પાછો કોંટો કાઢે. પણ જો સત્સંગ કરે તો, જો આપણા ભારતીય સંત વિવેકાનંદજી રજપૂતાના હલવાર રાજાને ત્યાં ગયેલા એક વાર ફરતા ફરતા, પણ એ કટ્ટર નાસ્તિક, મૂર્તિ પૂજાને તો માને જ નહીં ને. વિવેકાનંદ તો પછી માતાના ભગત હતા, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય. આમ તો બહુ અતિ વિદ્વાન અને એની ભાષા જોશીલી, ઘણી મહેનત કરી પણ કોઈ રીતે માને જ નહીં ને. એ હું તમારી મૂર્તિમાં કઈ માનું જ નહીં. છેવટે આ તો બુદ્ધિશાળી સંત ને તો કે પથ્થર મૂર્તિ કહેવાય, એમાં શું હોય? પથ્થર પૂજે શું વળે? છેવટે એના બાપુજીનો ફોટો રાજાને આગળ, રાજા આ ફોટો જરીક નીચે ઉતારશો તો કે ઉતારી દો. એમ પાછું આમ ગુણ તો કે તમે આના પર થૂકો ને, પિતાશ્રીના ફોટા પર તમે થૂકો. થૂકાય કેમ? પણ ફોટો છે, આ તો ચિત્ર છે, તારા બાપા ક્યાં છે? આ તો કે એમ થૂકાય કઈ? એની પ્રતિમા છે, એમાં એનો વાસ હોય ને કે. બસ એ જ તમને કહું છું. પિતાશ્રી દેખાતા નથી પણ એનો ફોટો છે, એમાં કેમ તમને, તમે કેમ કટ્ટર નાસ્તિક? તો નાસ્તિક છો, આસ્તિક છો? બાપો તો કેટલા વર્ષ પેલા વહી જાય કે હવે આ ફોટામાં થોડો બાપો હોય. થૂકો લ્યો. થૂકાય તો કેમ? બોલો. એમ કરી અને ધૂળ એક બાજુ કરીને એને ભગત કર્યો લ્યો. પણ મૂળ હતો દૈવી, પણ વચ્ચે એવા કુસંગનો પાશ લાગ્યો એટલે નાસ્તિકતા આવી ગઈ. વળી પાછા કોઈ સારા સંતનો યોગ થાય તો પાછો એનાથી આસ્તિક થાય. તો આપણામાં કેટલીક પ્રકારનો નાસ્તિક ભાવ છે. અને મહારાજે નાસ્તિકતાના હેતુ, એક તો નાસ્તિકતાના ગ્રંથ, નાસ્તિક લોકોનો સંગ અને અંતરના કામ ક્રોધાદિક દોષો. અંતરમાં કામ ક્રોધાદિક દોષો. ગમે એવો સાધુનો તમને ગુણ હશે પણ તમને એના પર જરા કંઈક ધાર્યું નહીં તો ખીચ ચડી, પછી તમે જુઓ. ખીચ ચડ્યા પછી તમે જુઓ. અમે તો સમાજ વચ્ચે જીવીએ એટલે ઘણા અનુભવ થાય. આમ પગના તળિયા ઘહી નાખતા હોય, પણ ક્યારેક ક્યારેક તો આપણને લોહરાઈ નાખે, બીક લાગવા મળે. ત્યાં વળી પાછા પગમાં પડે, પાછા વળી લોહરા, પાછા પગમાં પડે. આ શું થયા કરે છે? એનામાં જયારે દોષનો આવિર્ભાવ થાય તે નાસ્તિકતા ઉભી થાય. જયારે પાછો ઓલો વયો જાય, પાછો વળી સ્વામી માફ કરજો, અને ઓલો ગુણ દોષ આવે તો કે થાય કરી લેજો, અહીંયા આવે તો કે માફ કરજો. ચાલ્યા જ કરતું આખો સત્સંગ, જ્યાં સુધી જીવે ત્યાં સુધી આમ ચાલ્યા કરે. ત્યારે મહારાજે સંશોધન કર્યું. ગમે એવો ભાવ હોય પણ જયારે આપણામાં કોઈ દોષ આવે ને, તમે કલ્પના કરો, શિવજી મહારાજ કે મને મોહિની સ્વરૂપ દેખાડો. મોહિની સ્વરૂપ. પછી શું થયું? મોહ થયો. પછી પકડવા દોડ્યા. હવે ખબર છે વાતચીત થાય છે કે તમારું દિવ્ય મોહિની સ્વરૂપ દેખાડો વિષ્ણુને, કે તમારું દિવ્ય દર્શન મારે કરવું છે, મોહિની સ્વરૂપ. ખબર નથી આ ભગવાન પોતે સાક્ષાત છે, એનો ઉપભોગ કરાય. પણ કામ જાગ્યો ને એટલે ઓલું ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું નાસ્તિક. બીજું શું? નાસ્તિકનો અર્થ નહીં, ભગવત નહીં. બસ ભૂલાઈ જાય. એનું નામ શું કહેવાય? સ્ત્રી સમજી બેઠા. શું કર્યું? સ્ત્રી. ત્યારે સંત પ્રત્યે નાસ્તિકતાનો હેતુ શું છે? બસ કામ. માનનું ખંડન થયું, માન ચડે ને, માન ચડે ત્યારે પછી એને માણસ માને. કેવા? માણસ સમજે. ક્રોધ વ્યાપે ત્યારે માણસ સમજે, લોભ વ્યાપે ત્યારે માણસ સમજે. પછી એને ઈટાણા કે સાધુ ન સમજતા હોય. હવે ક્યાં ઓલો સાધુ બોલ્યો તારી બોન ને પૈણનો અર્થ શું? સામે સાધુ ઉભો છે, ભગવા પહેરા. હવે એને બેન હોય પેલા એ કલ્પના કરો. સાધુ બેન હોય
તોય એમ કેમ તો એ જ ખૂબી છે. સાધુ તરીકે ન માનતા હોય, પછી એના માણા દેખાય. માણા હોય ને બેન હોય, હગી બેન ન હોય તો ગમે તે રીતે ઇનડાયરેક્ટ પણ બેન તો હોય, પણ એ સાધુ માનતો શીચાણ. આમ ભગવું કપડું દેખાય છે, માથે તોલો છે, સાધુનો વેશ છે, તોય શું બોલ્યો? નાસ્તિક છે ને. દોષ વ્યાપે ત્યારે નાસ્તિકતા ઉભી થાય છે. લો ત્યારે આપણને ક્યારેક 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 આવું થાય ને તો આપણા દિલમાં નાસ્તિકતા ઉભી થાય છે. અને નાસ્તિકતા ઉભી થાય તે જે આપણે માનતા ઓહો 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 હાય હાય થઈ જાય. અહો માંથી હાય હાય થઈ જાય. બોલો. અને એ જયારે થાય તે જીવનમાં બહુ મોટી ખોટ પડી જાય છે. આખી ગંજી ખડકી હોય દિહાળી મૂકી દઈ. કેટલી મોટી ઘાસની ગંજી ખડકી છેલ્લે શું કરીએ આપણે? દિહાળી મૂકી દઈ. ત્યારે મહારાજ એટલે કીધું અંત્યનું છેલ્લું વચનામૃત, અહમ મમત્વ થાય ત્યારે પરસ્પર હારી રહેતા હોય તો સાધુ હારે ભક્તો હારે બખાડો થાય. મહારાજ કેમ લખ્યો છે? બખાડો. કાઠિયાવાડી શબ્દ વાપરો, બખાડો. જો પોતાને આત્મારૂપ ન માનતા હોય ને તો આંટી પડી જાય. દેહ ભાવમાં જીવતા હોય તો આંટી પડી જાય. જીવનમાં બહુ મોટી ખોટ પડી જાય છે. જેની હારે આત્મબુદ્ધિ કરવી જોઈએ એની હારે વેર બંધાઈ જાય તો મૂળ કાપી નાખ્યા પછી ઝાડ મોટું કરી પછી મૂળ કાપી નાખ્યા. લો એટલો સત્સંગ કર્યા પછી અભાવ આવ્યો તો મૂળિયા કપાઈ ગયા. આટલી મહેનત ગઈ, પાણી ગયું, મહેનત ગઈ, ખાતર ગયું, છેલ્લે મૂળિયા કાપી નાખ્યા. ધોરી નસ કપાઈ ગઈ. કેવી ધોરી નસ? જયારે ઘણી વાર જો માણા પડે ને તો વયો જાય. હું ધોરી નસ ઉપર ફટકો લાગી જાય ને, ધોરી નસ તૂટી ગઈ એટલે પૂરું. બીજી નસ તૂટે તો કંઈક થાય, પણ ધોરી નસ તૂટી એટલે પૂરું થયું. કારણ કે આ પાર્ટ ને આ પાર્ટ બે વચ્ચે આખો હાથો તૂટી ગયો. ત્યારે નિષ્ઠા વસ્તુ છે. નિષ્ઠા વસ્તુ એવી ધરબાઈગી હોય તો મહારાજ કામ વ્યાપે, ક્રોધ વ્યાપે તોય લીમડો તે લીમડો, લીમડો તે લીમડો હશે. મહારાજનું વચનામૃત છે. જે સંત ભગવાન સાથે તાદાત્મ્ય ભાવને પામ્યો હોય એનું શું લક્ષણ છે? એમ મહારાજે કાલે જે વાત કરી એવો જે ભગવાનના સ્વરૂપ, પછી ગમે તે કામ વ્યાપે, મહારાજ ત્યાં લખ્યું છે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે તોય એ સ્વરૂપમાં કોઈ બીજો તર્ક ન થાય. નકર થઈ જ જાય, 100% થઈ જાય. પણ મહારાજ કેવી દ્રઢ નિષ્ઠા હોય તો સ્વપ્નમાંથી જગાડે, ઊંઘમાંથી જગાડે તો એ બીજું એને બોલાય નહીં. લીમડો તે લીમડો છે. લીમડો સામે હોય, તમે લીમડા ઓળખતા, તમને ક્રોધ ચડ્યો હોય ત્યારે પીપળો માની બેહો છો. હા, ઉપર ચડીને લીંબુ તોડવા મળો હો? કેમ તોડતા નથી? લોભ આપ્યો હોય તો એ બધા તમામ કક્ષામાં એને લીમડો જ દેખાય, બીજું કઈ દેખાતું જ નથી. સેજ ખામી નિષ્ઠામાં રહીને ત્યારે મહારાજ પછી નહીં સ્વીકારે. જો કેલોદ ગામમાં વલ્લીભાઈ મુસ્લિમ ભક્ત કોઈ સંતના હરિભક્તના યોગમાં આવ્યા ને મહારાજની નિષ્ઠા બંધાઈ ગઈ. અંતકાળ આવે, તાવ જેવું, ઘરના માણસ બધાને હરખો સત્સંગ તો ન હોય એટલે એને દોરા લઈ બાપુ પાસેથી ફકીર પાસે દોરો કરી આવ્યા અને ખાટલા પાયે બાંધી દીધો. મહારાજ તેડવા માટે આવ્યા પણ બહાર ઉભા રહ્યા અને બહાર ઉભા રહી અને અંદર ના આવે. મહારાજ પધારો ને. મહારાજ કે હું આવે? હે, તમારે અમારી ક્યાં જરૂર છે? હવે છેવટે મહારાજ કે કાં ખડ વાઢ્યું ને? શું ખડ વાઢ્યું ને? અરે મહારાજ ખડ વાઢ્યું નહીં પણ વાઢીને ખાધું હોતી. દોરો દેખાડ્યો. મહારાજ કે ખાટલા પાયે હું બાંધ્યું? તો આમ જોયું. અરે મહારાજ ખડ વાઢ્યું નહીં, ખાધું. હળી કોઈને બાંધ્યું પૂછ્યું તો બેન કે ભાઈ તો મેં બાંધ્યો, તાવ ઉતરતો નહોતો એટલે ફકીર પાસે દોરો કરીને બાંધ્યો. અરે છોડ છોડ, મહારાજ પાસે નથી આવતા. જો દોરો બાંધ્યો, છોડ્યો, ત્યાર પછી મહારાજ ધામમાં લઈ ગયેલો. શરણાગતિમાં, નિષ્ઠામાં ઇનડાયરેક્ટ પણ થોડુંક હોય તો મહારાજને એ ન પાય. બીજે ગયા એનો વાંધો નથી, પણ સ્વરૂપમાં એટલી ખામી દેખાય, એક ખોટ દેખાય છે. બીજે તમે
રૂપાળું કેનો વાંધો નહીં, પણ આમાં ખોટ દેખાડીને ત્યાં જવાનો ભાવ તેનો અર્થ શું? તમે ભીખ માગવા નીકળ્યા એનો અર્થ શું? હે, ઘરમાં નથી એવો ભાસ, ભીખ માગી એનો વાંધો નહીં, ભીખ માગવાનો અર્થ શું થાય? ઘરમાં નથી તો જ ભીખ માગવા નીકળ્યા હોય ને, કે ભીખ માગવા કારણ શું? ભીખ માગવા નીકળ્યા એનો અર્થ જ શું? ઘરમાં નથી, ખોટ દેખાડે છે, ગરીબ છે, ભિખારો છે, એવી ખોટ દેખાડે છે. ત્યારે આપણે મહારાજમાં દ્રઢ નિષ્ઠા રાખીએ અને દૈવી ભાવ દેવદેવ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે